हेलो गाइस, तो બપોરનું જમવાનું બનાવવાનું શરૂ થઈ ગયું છે। આ બાજુ બાબુ દાળ બનાવે છે, બે દાળ, એક તીખી ને એક મીઠી। આજ અમારી હવાર નથી, ડાયરેક્ટ બપોર જ થઈ। આજ અમારી આ બેન તમને ખબર જ છે રોટલી કરવામાં એક્સપર્ટ છે, એટલે એમનું કામ છે રોટલી। આ બેન કાલના વ્લોગ પછી થોડુંક થયું કે નાની બેનને હેલ્પ કરીએ। ધની માસી રોટલી સેડવે છે। હું તો ગામડે ગયાની છું એટલે સેડવે જ છે, આવે એમ શેકે છે એવું ન આવે। ગુવાર બટેટાનું શાક, ચણાનું શાક। દાદા આવી ગયા છે ડેરીમાં જઈ અને ઓર્ડર ડેરીમાં જઈને આવ્યો જો મેં આ બધું તૈયાર કરી દીધું। મેં કેવું હાલો, તો અમારા જમવાની રેસ્ટોરન્ટમાં તૈયારી થઈ ગઈ છે। હજી ડીશમાં જમવાનું નથી આવ્યું, પણ જમવા આવે ત્યારે આપી દેશું એમને એ પણ। હાલો ગાઈસ, આજે તો ઘરે સાફ સફાઈ કરવાનો વારો છે, નહીં જાનુબેન? હા, આજે તો સાફ સફાઈ કરવાનો વારો આવી ગયો। હાલો, પણ તમે મદદ કરવા અમને। કેમ કે જો આટલા બધા કેટલું બધું કામ છે, કોટલા પડ્યા છે, આ બધા ખોલવાના છે, પેકિંગ કરવાનું, પેકિંગ કરેલું છે, જો કે એ બધું કાઢવાનું છે, બધું ગોઠવવાનું છે। આમાં જ મને એમ છે 2-3 દિવસ જાય, નહીં જાને? 2-3 દિવસ જાય। હજી જો કબાટ ગોઠવવાનો બાકી છે ને આ બધા કોથળા પડ્યા છે, એ ખોલશું, બધું વ્યવસ્થિત કરશું ને પછી કંઈક મજા આવશે, નહીં? હાલો તો બધા મદદ કરાવવા આવશે કે નહીં? કોઈ નહીં આવે કા? કોણ આવે? કોક અમારે મદદ કરવા આવી જાય તો સારું ને, કેટલું બધું કામ છે અમારે। હેમાંસી બેનને માથું દુખે છે તો એ જરાક આરામ કરે છે, અને અમે બે ઘરે આવી ગઈ હોય જ, કામ થોડુંક ઓછું હતું એટલે અહીંયા ઘરે કામ કરવા। સારું, હાલો તો મંડી કરવા કામ જ કામ હે ત્રણ બાચકા તો ખાલી કરી નાખ્યા, નહીં જાનું? હા, 2-3 બાચકા ખાલી થઈ ગયા હવે। અને થકાઈ ગયું એ હવે।
તો કેટલું કામ બાકી છે. કપડાં તો હજી ઢગલે મૂકવાના તો ઢગલા બાકી છે કબાટે અડધું ગોઠવું ને અડધો બાકી છે નહીં હા હજી સેટી ખાલી કરીને એમાં બધું ગોઠવવાનું સેટિંગમાં કપડાં પડ્યા છે. હાલો તો કામ પાછા કરવા માંડી ફટાફટ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો પાછા આવી ગયા છીએ અમે કામ કરીને હોટલે, અને હેમાંશી બેનને હવે માથું ઉતરી ગયું લાગે છે. જોઈ લઈએ એમનું ફેસ. ચોટલો આવી ગયો છે, તેલ આવી ગયું છે, અને કાકી બનાવી છે રોટલી, ગરમ ગરમ રોટલી. હેમાંશી બેન માથું ઉતરી ગયું? અવાજ જોઈને ખબર પડી છે. ઠંડુ ઠંડુ પાણી પીવા આવી જાવ. હા હા, પાણી પીવા. મિનરલ વોટર. ઓહો હો હો, મેગી 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 બાય કેયું કોણ બનાવી? કેયુરભાઈ બનાવી. હાલો ખાવી જાવ. આવી જાવ. નાની બનાવેલી. આજે કામમાં બધા વ્યસ્ત હતા ને એટલે બ્લોગ નથી બન્યો તો માફ કરજો. તો જ ગઈ અને મેગી ખાવા આવી જાવ ગઈ. હાલો તો મળીએ હવે આગળ, નકર પછી કાલના બ્લોગ. શું કહો હું ભીંડાનું શાક, ડુંગળી બટેકાનું શાક, કઢી